નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોની તમને ઘણી બધી મજા આવશે। કેમ કે ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા જીતી ગયા છે। કેવી રીતના જીત્યા છે એ તમને સાંભળવા નવું લાગશે, પણ વિડીયોને છેલ્લે સુધી જોજો। અને તમે પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય કે અન્ય પક્ષને સપોર્ટ કરતા હોય, પણ અમારી ચેનલને અવશ્ય તમારે સબસ્ક્રાઈબ કરવાની છે। જ્યાં સુધી સબસ્ક્રાઈબ ના કરશો તમને સાચી જાણકારી હું નહીં આપું। કરી લીધી બધાએ સબસ્ક્રાઈબ? તો આવો મિત્રો, આપણે જાણી લઈએ કે ઢેઢિયાપાડા અને સાગબારા બંને જે સીટો હતી એ સીટો જે છે એ સાગબારાની સીટ જે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી 400 વોટથી જીતી ગઈ છે। પરંતુ જે ચેતરભાઈ વસાવાના જે વિસ્તારમાં જે ઢેઢિયાપાડા છે એવી સીટ છે કે ભાઈ તમે બે પાર્ટી ભેગી કરો ને તો જીતી ના શકે, એવી હાલતમાં જ લોકો જીતી ગયા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાના ઢેઢિયાપાડાના જે સીટ હતી એ સીટ આસાનીથી જીતી ગયા। એવું લાગતું જ નહીં એ લોકોને કે ભાઈ અમે કોમ્પિટિશન એટલે કે અમે ચૂંટણી લડ્યા છે, કેમ કે એટલા વોટથી જીત્યા ને એ બે પાર્ટીઓ ભેગી કરે ને તોય જીતી ના શકે, એવી હાલતમાં એ લોકો જીતી ગયા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતરભાઈ વસાવાની વાત કરવામાં આવે તો અત્યારે આદિવાસી સમાજની અંદર એટલા ચર્ચામાં છે, એના જ કારણે આજે સીટ જીતી ગયા છે હોવાના સમાચાર આપણને મળ્યા છે। તમે જેટલા પણ જોઈ રહ્યા છો એ તમામ તમારે વોટ્સઅપ મારું જે કોમેન્ટ બોક્સમાં છે હું તમને ખુલ્લું મૂકું છું આ વિડીયોની અંદર। કેમ કે ઘણા બધા લોકો એવું કહે છે કે બધાના વિચારધારણા એક જેવી ના હોય છે, એટલે હું મારા કોમેન્ટ બોક્સ હું ખુલ્લું નથી મૂકતો, આ વિડીયોની અંદર તમારા માટે મૂકું છું। તમારે શું કહેવું છે અવશ્ય આ વિડીયોમાં દબાઈ દેજો અને લખી દેજો ગેરંટી સાથે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના ઇન્ટરવ્યુ સાથે પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું। તમારે શું કહેવાનું એ પણ તમારે જણાવવાનું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ખુલ્લું ચેલેન્જ આપ્યું છે કે ભાઈ અમે અમારી મહેનતથી નહીં પણ અમારી જનતાની સાથે અમે રાત દિવસ રહીએ છીએ, રાત દિવસ એટલું સારું કામ કરીએ છીએ જેથી કરીને જનતા અમને સપોર્ટ કરે છે। એના જ કારણે આ જનતાનું જીત છે અને જનતા જાણે, જે જનતા કહેશે એ જ અમારા હાથમાં છે, બાકી કોઈ નથી। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ, જય ભારત।